જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ફેમસ દાળ પૂરી। તો આ દાળ પૂરી તમે એઝ અ બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં પણ બનાવી શકો છો અને આને બનાવવું ખૂબ જ સહેલું છે, બહુ ઝટપટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને લોકોને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો સૌથી પહેલાં આપણે દાળ બનાવી લઈશું। તો અહીંયા મેં મગની પીળી દાળ એટલે કે ફોતરા વગરની જે દાળ આવે એ લીધી છે। એને મેં 2 કલાક પહેલાં પલાળી લીધી હતી। 1 કપ જેટલી મેં અહીંયા દાળ લીધી છે। હવે આ દાળને આપણે 3 થી 4 વાર વ્યવસ્થિત ધોઈ લઈશું અને કુકરમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને અહીંયા મેં 1 લીલું મરચું અને 1 આદુના કટકાને આવી રીતે ખમણીને લીધું છે, એ આપણે એમાં એડ કરશું। 2 મીડિયમ સાઇઝના ટમેટાને આપણે આવી રીતે વચમાંથી કટ કરીને 2 ભાગ કરીને એના એડ કરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરશું। હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આની 2 વિસલ કરી લેશું। તો આજે આપણે જે આ દાળ બનાવીએ છીએ, ઘણી જગ્યાએ આ દાળને દાળ મખની પણ કહેવામાં આવે છે અને આ દાળ પૂરી સાથે આપણે એક આંબલીની ચટણી બનાવશું, જેનાથી આ દાળ પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો ચાલો જ્યાં સુધી દાળ થાય છે આપણે આંબલીની ચટણી બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા 1 કપ આંબલી લીધી છે, જેને મેં અડધી કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધી હતી। હવે હાથથી આવી રીતે એને મસળી લેશું। હવે ચાયણીમાં નાખીને અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એનો જે પલ્પ છે એ અલગ કરી લેશું। તો આંબલીનો પલ્પ અલગ થઈ ગયું છે ને થોડું થોડું કરીને મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, અડધી નાની ચમચી જેટલું આપણે એમાં સંચર પાવડર એડ કરશું, થોડીક જ આપણે એમાં હિંગ એડ કરશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં કશ્મીરી લાલ મરચું એડ કરશું અને 1 મોટી ચમચી જેટલું આપણે ગોળ લેશું, એ આપણે એમાં એડ કરશું। અહીંયા મેં દેશી ગોળ લીધું છે, તમારી પાસે જે ગોળ હોય તમે એડ કરી શકો છો। હવે એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને હવે આપણે ધીમા તાપે એને ઉકાળી લેવાની છે, એટલે ગોળ પણ મેલ્ટ થઈ જાય અને ચટણી એકદમ ઉકળી જાય, એનું કલર એકદમ ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું। તો ચટણી ઉકળે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ। તો અહીંયા આપણે નોર્મલ જે પૂરીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે બાંધવાની છે। ઘઉંના લોટમાં આપણે મીઠું અને મોણ માટે તેલ એડ કરીને થોડું થોડું પાણી એડ કરીને આપણે પૂરીનો લોટ બાંધી લઈશું। તો લોટ બંધાઈ ગયું છે, તો હવે આપણે દાળને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો દાળ વ્યવસ્થિત બફાઈ ગઈ છે ને। આપણે જે ટમેટાને એડ કર્યા હતા કટ કરીને, આપણે ઉપરથી એની એવી રીતે છાલ કાઢી લેવાની છે, એટલે જ આપણે ટમેટાને 2 પીસમાં એડ કર્યા હતા, જેનાથી આપણે ઇઝીલી એની છાલ કાઢી લઈએ। હવે ચમચાથી જ છે ને આપણે દાળને મેશ કરી લેવાની છે, બ્લેન્ડરથી નથી કરવાની, બસ ચમચો આવી રીતે ફેરવીને અને વ્યવસ્થિત એને મેશ કરી લેશું। તો તમે જોઈ શકો છો દાળ અહીંયા એકદમ ઘટ છે, એટલે હું આમાં હવે 1.5 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ। તો મેં બાફવા ટાઈમે થોડુંક ઓછું પાણી જ એડ કર્યું હતું, જેનાથી ઉભરાઈને પાણી બધું બહાર ન આવે। તો બસ આવી રીતે આપણે એને ચમચાથી જ મેશ કરી લેશું અને હવે આપણે એને ઉકાળી લેવાનું છે। તો અહીંયા દાળને બહુ ઉકાળવાની જરૂર નથી, મેં અહીંયા ઉપરથી પાણી એડ કર્યું છે, એટલે હું એને સહેજ ગરમ કરું છું। જો તમારે પાણી ન એડ કર્યું હોય તો આ પ્રોસેસ તમારે નથી કરવાની। હવે આપણે આ દાળમાં વઘાર કરી લઈશું। તો એના માટે આપણે એક બાઉલમાં બધી દાળ કાઢી લઈશું, ઉપરથી આપણે આવી રીતે કોથમીર એડ કરી લઈશું અને અહીંયા મેં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, એ આપણે એમાં એડ કરી લઈશું। 1 ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરશું। હવે આપણે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લેશું, એકદમ તેલને આપણે ગરમ કરી લેવાનું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરશું અને જીરું એકદમ તતડી જાય એટલે આ વઘારને આપણે દાળ ઉપર એડ કરી લેશું, એટલે કે રેડી લેશું।
તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી દાળ આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે પૂરી કરી લઈએ. તો પૂરીને પહેલાં આપણે આવી રીતે વણી લઈશું. તો અહીંયા હું મીડિયમ સાઇઝની એટલે કે બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી પૂરી વણી લઉં છું. હવે પૂરીને આપણે વણી લેવાની છે ને પછી એને આપણે તળી લઈશું. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ ફૂલેલી આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. થોડાક આપણે લીલા મરચાં પણ તળી લઈશું. આ દાળ પૂરી સાથે બહુ જ સરસ લાગે છે આ લીલા મરચાં. અને થોડીક આપણે ડુંગળી પણ સમારી લઈશું. તો મેં પહેલાંથી જ ડુંગળીને સમારી લીધી હતી. હવે આપણે એને સર્વ કરીએ. તો સર્વ કરવા માટે આપણે દાળ ઉપર જે આપણે આમલી ગોળની ચટણી બનાવી હતી એ એડ કરીશું. તો અહીંયા હું 1 થી 2 ચમચી એડ કરું છું. તમને જેટલું ખાટું મીઠું ગમતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ઉપરથી આપણે થોડી ડુંગળી એડ કરીશું.